સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 30 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વર્કિંગ વુમેન્સ હોય છે, જે મોટા શહેરો હોય છે એમાં લેડીઝ અને જેન્ટ્સ બંને કામ કરતા હોય છે એક જગ્યાએ, તો એમની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે એટલે કે કાર્યસ્થળ એટલે કે જ્યાં કાર્ય કરે છે તે જગ્યા પર સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ માટે દર વર્ષે 28 એપ્રિલે દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2003માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. હવે થઈ છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત. તો હાલમાં 27 એપ્રિલે વિશ્વ ડિઝાઇન દિવસ મનાવાયો, 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ, 23 એપ્રિલે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ ડે, 22 એપ્રિલે પૃથ્વી દિવસ, 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ. બરાબર, 20 નહીં પણ 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ મનાવવામાં આવે છે. 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ, 14 એપ્રિલે ચગાસ રોગ દિવસ, 13 એપ્રિલે સિયાચીન દિવસ અને 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં લાપુ લાપુ ફિલિપિનો ફેસ્ટિવલ, બરાબર, આ ફેસ્ટિવલનું નામ યાદ રાખજો, આગળ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. લાપુ લાપુ ફિલિપિનો ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરાયું? કેનેડા ખાતે. બરાબર, હવે કેનેડા વિશે એક વાત બીજી છે મિત્રો, કેનેડાના નવા પીએમ બન્યા છે હાલમાં માર્ક કાર્ની. બરાબર, માર્ક કાર્ની. એના પહેલાં જસ્ટિન ટ્રુડો કેનેડાના પીએમ હતા, હવે નવા પીએમ બની ગયા છે માર્ક કાર્ની. તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખવાનું છે. કેનેડાનું કેપિટલ છે મિત્રો ઓટાવા અને કરન્સી છે કેનેડિયન ડોલર. હાલમાં વર્લ્ડ સોશિયલ રિપોર્ટ 2025 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? વર્લ્ડ સોશિયલ રિપોર્ટ 2025 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા, યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્લ્ડ સોશિયલ રિપોર્ટ 2025 જે છે એ રજૂ કરવામાં આવ્યું છે. હવે આ રિપોર્ટમાં શું છે એની માહિતી લઈએ આપણે. તો દુનિયાની 60% આબાદી આર્થિક અસુરક્ષાનો સામનો કરી રહી છે. 690 મિલિયનથી વધારે લોકો અત્યારે પણ અત્યધિક ગરીબ જીવન જીવી રહ્યા છે. 2/3 દેશોમાં ઇન્કમમાં અસમાનતા વધી રહી છે. દુનિયાની સૌથી અમીર 1% લોકો પાસે 95% જનસંખ્યાથી વધારે સંપત્તિ છે. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સના હાલમાં મિત્રો અધ્યક્ષ કોણ છે? અત્યારે એક્ઝામમાં પણ પૂછાયું હતું, બાન કી મૂન. બરાબર, યુએનના ચેરમેન કોણ છે હાલમાં? એન્ટોનિયો ગુટેરેસ. બાન કી મૂન પહેલા હતા, એન્ટોનિયો ગુટેરેસ હાલમાં છે. હાલમાં એક્ઝામમાં પૂછવામાં આવ્યું હતું એન્ટોનિયો ગુટેરેસ. હાલમાં અમદાવાદના કયા તળાવમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન કરાયું છે? તો મિત્રો અમદાવાદના ચંડોળા તળાવમાં. બરાબર, ચંડોળા તળાવ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે હવે. અને ચંડોળા તળાવ વિશે પૂરી માહિતીનો મેં વિડીયો ગઈકાલે પોસ્ટ કર્યો હતો, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. ચંડોળા તળાવ દાણી લીમડા પાસે આવેલું છે, 1200 હેક્ટરમાં ફેલાયેલું છે. ત્યાં અવૈધ વસ્તી, બરાબર, અવૈધ ઇલીગલ લોકોએ કબજો કર્યો હતો, ત્યાં એને સફાઈઓ કરવામાં આવ્યો છે. ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન ચલાવવામાં આવ્યું. મુગલ સુલતાનના પત્ની તાજ નરી અલી દ્વારા આ નિર્માણ કરવામાં આવ્યું હતું ચંડોળા તળાવનું, એટલે કે મુગલ સમયનો હતો. એ પાણી અને સિંચાઈ માટે ખાસ ઉપયોગ થતો હતો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે આરએમસીની, ગુજરાત પોલીસ એલઆરડીની, બરાબર, કોન્સ્ટેબલની, સાથે બેલી મેન્સની, સીસી મેન્સની. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, આઈપીએલ 2025. એટલે મિત્રો ટોટલ ટોપિક વાઇઝ અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ તમને એક જગ્યાએ મળી જશે. અને તમામ પૂછાયેલા પ્રશ્નોના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. હાલમાં ચર્ચામાં રહેલ મહુ આદાનર વુલ્ફ સેન્ચુરી, મહુ આદાનર વુલ્ફ સેન્ચુરી કયા રાજ્યમાં છે? બરાબર, તો મિત્રો એ ઝારખંડમાં છે. ઝારખંડ રાજ્યમાં આવેલી છે. બરાબર, ઝારખંડના લાતેહાર જિલ્લામાં આવેલ
महू आदानर वुल्फ सेंचुरी भारतનો પહેલો અને એકમાત્ર વરુ અભયારણ્ય છે. બરાબર, એક તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અહીં ભારતીય ગ્રે વરુને સંરક્ષણ આપવામાં આવે છે. કયા વરુ છે? ભારતીય ગ્રે વરુને સંરક્ષણ આપવામાં આવે. મિત્રો વાત કરીએ હવે ઝારખંડની. ઝારખંડનું કેપિટલ છે રાંચી, સીએમ છે હેમંત સોરેન, રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. સરહુલ મહોત્સવ ઝારખંડમાં મનાવાયો. હોકી ઝારખંડે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. ઝારખંડમાં ગુટકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઝારખંડ સરકારે બાઇસન એક હિરણ જેવી જાતિ હોય છે એની આબાદીને પુનર્જીવિત કરવા માટે અભ્યાસ શરૂ કર્યો છે. હાલમાં બીજી એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં કોણ ટોપ પર રહ્યું? તો બીજી, બરાબર, સંસ્કરણ છે મિત્રો બીજો એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપ, એમાં આપણો ભારત જે છે ટોપ પર રહ્યું છે. આપણો દેશ ભારત આમાં ટોપ પર રહ્યું છે. હવે મેં તમને સંપૂર્ણ માહિતી આપું તો ભારતે કુલ 87 મેડલ જીત્યા છે. કેટલા મેડલ? ભારતે કુલ 87 મેડલ જીત્યા છે, જેમાં 83 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આનું આયોજન મિત્રો કેડી જાદવ એરિના ઇન્દિરા ગાંધી ખેલ પરિસર ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જાપાન 10 મેડલ સાથે બીજા નંબર પર રહ્યું અને મંગોલિયા 18 મેડલ સાથે ત્રીજા નંબર પર રહ્યું હતું. અહીંયા ભારતે બાજી મારી લીધી છે. મિત્રો હાલમાં થોડાક ભારતના પ્રશ્નની વાત કરીએ તો નેટવર્ક તત્પરતા ઇન્ડેક્સમાં ભારત 36મા સ્થાન પર રહ્યું. ભારત એઆઈમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયું. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો છે. હાલમાં ભારતે કયા દેશ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર કર્યો છે? ભારત દ્વારા કયા દેશ સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા કરાર કરવામાં આવ્યો? તો મિત્રો ભારતે ફ્રાન્સ સાથે, બરાબર, ફ્રાન્સ સાથે લગભગ $74 બિલિયન કરાર કર્યો છે. 7.4 બિલિયન કરાર કર્યો છે. તો 7.4 બિલિયન કરાર થયો છે ફ્રાન્સ સાથે ભારતનો. ફ્રાન્સનું કેપિટલ છે મિત્રો પેરિસ, કરન્સી છે યુરો, પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. બરાબર, એક પ્રશ્ન પૂછવામાં આવે ભારત અને ફ્રાન્સ વચ્ચે કયો અભ્યાસ થાય છે? તો શક્તિ યુદ્ધ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજનનો જે છે ભંડાર મળી આવ્યો ફ્રાન્સમાં. 30મા કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ ફ્રાન્સ બન્યો હતો. ફ્રાન્સના થિયરી બ્રેટેન યુરોપીય સંઘના કમિશનરના પદ પરથી રાજીનામું આપ્યું છે. હાલમાં ક્યાં આયુષ્માન વય વંદના કાર્ડ લોન્ચ કરાયો છે? આયુષ્માન વય વંદના કાર્ડ ક્યાં લોન્ચ કરાયો? તો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય મંત્રી છે હરદીપસિંહ પુરી, એમણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે મળીને આયુષ્માન વય વંદના કાર્ડ લોન્ચ કર્યું. આ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીનો નિઃશુલ્ક સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. હાલમાં MGS નારાયણનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? MGS નારાયણન, એમનું હાલમાં નિધન થયું છે મિત્રો. તેઓ કોણ હતા? એક પ્રખ્યાત ઇતિહાસકાર હતા. બરાબર, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તમે એમના ફોટો જોઈ શકો છો. હાલમાં કોણે કોપા ડેલ રે કપ જીત્યો છે? કોપા ડેલ રે કપ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આ કપ. બરાબર, કારણ કે સ્પેનમાં થાય છે આ. બરાબર, પહેલી વાત તો સ્પેનમાં થાય છે. સ્પેનના સિવેલેમાં કોપા ડેલે રે કપમાં ફાઇનલમાં બાર્સિલોનાએ રિયાલ મેડ્રિડને 3-2થી હરાવી ખિતાબ જીત્યો. તો બાર્સિલોના રાઇટ આન્સર છે. બાર્સિલોનાએ કોને હરાવ્યો છે? રિયાલ મેડ્રિડને 3-2થી હરાવીને ખિતાબ જીત્યો છે. અને આ બાર્સિલોનાનો રેકોર્ડ 32મો સ્પેનિશ ખિતાબ છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખૂબ જ વધારે મહેનત કરીએ મિત્રો તમારા માટે. બરાબર, એક માહિતી લઈને આવીએ છીએ. ડિસ્ક્રિપ્શનમાં માહિતી આપી છે, લખીને તમને સમજાવું છું, જેથી કરીને કરંટ અફેર્સમાં મિત્રો આપણે કિંગ છે, એક પણ પ્રશ્ન બહાર નહીં જાય એની પૂરેપૂરી આપણે તકેદારી રાખીએ. હાલમાં કોને ફિજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા છે? તો મધુસૂદન સાઈ. બરાબર, મધુસૂદન સાઈ એમને ફિજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા. હવે પ્રશ્ન એમ છે મિત્રો ફિજીનો સર્વોચ્ચ સન્માન છે કયું? તો કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી એનાથી સન્માનિત કરાયા છે. તેમને પ્રમુખ પહેલોમાંની એક શ્રી સત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થાપનાએ ફિજીમાં સ્વાસ્થ્ય સેવામાં ખૂબ જ યોગદાન આપ્યું હતું. એના માટે મધુસૂદન સાઈને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો સદગુરુ છે મધુસૂદન સાઈ. બરાબર, આ એમનો ફોટો જુઓ, આ છે મધુસૂદન સાઈ. બરાબર, હાલમાં ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં ભારતનું નેતૃત્વ કોણે કર્યું છે?
તો આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ, ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ, જેમનું હાલમાં 88 વર્ષની ઉંમરમાં 21 એપ્રિલ 2025ના રોજ નિધન થયું હતું. શ્રી દ્રૌપદી મુર્મુ સાથે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડી સોજા પણ સામેલ થયા હતા. ક્યાં થયું છે મિત્રો એમનું નિધન? તો વેટિકન સિટી, બરાબર, વેટિકન સિટીમાં તેઓ રહેતા હતા. દ્રૌપદી મુર્મુ પણ વેટિકન સિટી પહોંચ્યા છે. આ છે મિત્રો આ ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ. હાલમાં કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે? રાષ્ટ્રીય શોક દિવસ 28 એપ્રિલને કોણે જાહેર કર્યો છે? ઈરાન દેશે. ઈરાન દ્વારા કરવામાં આવ્યું. મિત્રો ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઈરાનિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે મોસાદ પેજેસ્કીન. હાલમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે દિશા નિર્દેશ અને પોર્ટલ કોણે લોન્ચ કર્યો છે? તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે દિશા નિર્દેશ અને પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે અશ્વિની વૈષ્ણવ કોણ છે? તો રેલ મંત્રી છે, ઇલેક્ટ્રોનિક્સ મંત્રી છે અને ટેકનોલોજી મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. હાલમાં ઇબોલા સુડાન વાયરસનો પ્રકોપ, ઇબોલા સુડાન વાયરસનો પ્રકોપ ખત્મ કરવાની જાહેરાત કયા દેશે કરી છે? તો મિત્રો એ કરી છે યુગાન્ડા દેશે. યુગાન્ડા દેશમાં ઇબોલા સુડાન વાયરસ એના લીધે મિત્રો ખૂબ જ વધારે નુકસાન થયો હતો. કેપિટલ છે મિત્રો કંપાલા, કરન્સી છે સિલિંગ અને પ્રેસિડેન્ટ છે યુવેરી મુસેવીની. યુગાન્ડાની આપણે વાત કરી રહ્યા છીએ. હાલમાં કયા રાજ્યમાં આફ્રિકા સ્વાઇન ફીવરના કારણે ભારે નુકસાન થયું છે? તો મિત્રો એ થયું છે મિઝોરમ રાજ્યમાં. આપણા ભારતના મિઝોરમ રાજ્યમાં આફ્રિકા સ્વાઇન ફીવરના કારણે ભારે નુકસાન થયું છે. મિઝોરમના પશુપાલન અને પશુ આરોગ્ય વિભાગ મુજબ માર્ચમાં રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફીવરના કારણે 3050થી વધારે સુવર એટલે કે ડુક્કરની મૃત્યુ થઈ હતી. બરાબર, ખૂબ જ વધારે ચિંતાની વિષય હતી. પણ હવે એના લીધે મિત્રો મિઝોરમ જે છે એ આગળ વધી રહ્યું છે અને એની સાર સંભાળ કરી રહ્યું છે. તો મિઝોરમનું કેપિટલ છે આઇજોલ, સીએમ છે લાલ દોહુમા, રાજ્યપાલ છે જનરલ વીકે સિંઘ અને જનરલ વીકે સિંઘ હાલમાં નવા રાજ્યપાલ બન્યા. હાલમાં એપીડા, બરાબર, એપીઈડીએ કયા રાજ્યમાં સરકાર સાથે મળીને એક કૃષિ સહક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા. બરાબર, ઓડિશા રાઈટ આન્સર છે. એપીડા ધ એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એનું પૂરું નામ છે. મિત્રો એક્ઝામમાં ફૂલ ફોર્મ વધારે પૂછવામાં આવે છે એટલે આપણે બધા જ ફૂલ ફોર્મ લખીને આપીએ. એપીડા અને ગવર્મેન્ટ ઓફ ઓડિશા ઓર્ગેનાઇઝ અ વર્કશોપ કમ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ટુ બૂસ્ટ એગ્રી પ્રોડક્ટ. એટલે કે ઓડિશાના જે મિત્રો એગ્રી પ્રોડક્ટ્સ, ખેતીકીય જે પેદાશો છે એને બૂસ્ટ એક્સપોર્ટ માટે, બરાબર, ઓડિશામાં આ સ્વામિનાથન હોલ ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર ભુવનેશ્વર ખાતે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તો સ્ટારમાં કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો મિત્રો હવે વાત કરીએ આપણે રિવિઝનની. તો 29 એપ્રિલ 2025 વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 27 એપ્રિલ રાઈટ આન્સર છે. બરાબર, દર વર્ષે 27 એપ્રિલે મનાવવામાં આવે છે. હેન્ડલે એન્ડ પાર્ટનર્સની વર્લ્ડ વેલ્થ રિપોર્ટ 2025 મુજબ કયો શેર દુનિયાનો સૌથી મોંઘો શેર બન્યો? મોનાકો રાઈટ આન્સર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરાઈ? અનંત અંબાણીની. કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ થયો છે? અમદાવાદ રાઈટ આન્સર છે. ક્યાં મધુબની પેઇન્ટિંગ અને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સિંગિંગ બાઉલ એસેમ્બલમાં 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બન્યા? બિહારમાં. ભારતમાં પાછલા એક દશકમાં કેટલા મિલિયન લોકો અત્યંત ગરીબીથી બહાર આવ્યા છે? 171 રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશ, ભારતે પહેલો ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે? ભારતનો પ્રથમ ફ્લોટિંગ ઘાટ, બરાબર, 13તો ઘાટ અયોધ્યામાં સરયુ નદી પર બનાવવામાં આવશે. કોણે બંગાળના અખાતમાં પોતાના ક્ષેત્રીય સ્તર પર શોધ અને બચાવ અભ્યાસ શરૂ કર્યો? ઇન્ડિયન કોસ્ટગાર્ડ રાઈટ આન્સર છે. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોનો બીજો બેચ કયા દેશમાં મોકલ્યો છે? ફિલિપિન્સમાં. અસમ રાઇફલ્સે પોતાની પહેલી મિસાઇલ ડોગ હેન્ડલરના રૂપમાં કોની નિમણૂક કરી છે? શ્રીલક્ષ્મી પીવીની. ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે 63,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા? મિત્રો ફ્રાન્સ રાઈટ આન્સર છે. અંબુજા સિમેન્ટે ઓરિયન્ટ સિમેન્ટના કેટલા ટકા હિસ્સેદારીનો અધિગ્રહણ પૂરો કર્યો? 37.8. હાલમાં ક્યાં માછલી પાલન વિભાગ તટીય રાજ્યોની બેઠક 2025ની મેજબાની કરશે? મુંબઈ રાઈટ આન્સર છે. નાણાકીય વર્ષ 2024-25માં કયા દેશ સાથે ભારતનો વ્યાપાર ગાંઠો વધ્યો? ચીન સાથે.
હાલમાં સુધીરમન કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025નું આયોજન જિયામેન ખાતે કરવામાં આવ્યું છે, એ પણ ચીનમાં છે. રાષ્ટ્રીય ઇસ્પાત નીતિ અંતર્ગત ભારતે ક્યાં સુધી 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું ટાર્ગેટ રાખ્યું 2030 સુધી. હા મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યો? પાયલ કપાડિયા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ લીક 6ઠ્ઠો સંસ્કરણ સંપન્ન થયો? કયો દેશ અને ક્યાં સંપન્ન થયો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.